લોકસભા બેઠકના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારનું રણસીંગું ફૂંકી દેવામાં આવ્યું છે। ત્યારે આજરોજ વલસાડ ડાંગ બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં જોવા મળ્યો હતો। આજે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારો પ્રચાર માટે એક જ ગામમાં પહોંચ્યા હતા। કપરાડા તાલુકાના નાના પોંઢા ગામમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પહોંચતા રાજકીય માહોલ ગરમાયો હતો। ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું નાના પોંઢાના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। જો કે ચૂંટણી જાહેર થયા ત્યારે કહી શકાય કે ચૂંટણી જાહેર બંને પક્ષના ઉમેદવારો પોતાની જીત માટે મેદાનમાં ઉતર્યા છે।